गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु तम भावन भावता जिम लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिम लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिम लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जिव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जिव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जिव लहे केवल ज्ञान रे। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परमगुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। श्री परम गुरवे नमः। ओ આજના સ્વાધ્યાયમાં ધર્મ વિચારણા રૂપે પ્રવર્તીશું. સ્વાધ્યાય કરતા એ વધુ ધર્મ વિચારણા છે. આમ સ્વાધ્યાય બધાય ધર્મ વિચારણા જ છે, પરંતુ સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને જાણવો, શ્રદ્ધવો, અભ્યાસવો અને અનુભવવો એ એક અત્યંત મહાન પરાક્રમ માગે છે અને તે માર્ગને પૂર્ણપણે પામવાનું સામર્થ્ય વર્તમાનમાં
આ ક્ષેત્રે કોઈની પાસે નથી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. અત્યારે પણ માર્ગ પામી શકાય છે. માર્ગમાં ઘણે આગળ વધી શકાય છે, પણ માર્ગને પૂર્ણપણે સિદ્ધ કરવા માટેની સમુચ્ચય ક્ષમતા અને તત્કાળ ક્ષમતા બંને વર્તમાનમાં નથી એવું જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. સામાન્ય મુમુક્ષુને સમજાય એ આશયથી આપણે સંક્ષિપ્તમાં અત્યારે છેલ્લી ગાથા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની વિચારણા રૂપે એ પરથી જો ખ્યાલ આવે, જેને આવે, જેટલો આવે, જેવો આવે, એ પોતપોતાની સમુચ્ચય યોગ્યતા અને વર્તમાન પુરુષાર્થ એ બંનેનું કોમ્બિનેશન છે. મોક્ષ માર્ગ એકલા પુરુષાર્થથી સિદ્ધ થતો નથી, પણ મોક્ષ માર્ગની સિદ્ધિ મુખ્યપણે સત્પુરુષાર્થથી છે. આવું થોડું અગમ અગોચર રૂપ છે, જે આસન્ન ભવ્ય જીવના જ અંતરમાં ઉતરે છે, બાકી એમને એમ ચાલ્યા કરે છે. એટલે આ કાળમાં મોક્ષ માર્ગ ને પામવાની, ખરેખર પામવાની, મોક્ષ માર્ગને ખરેખર પામવાની યોગ્યતા થોડાક જ જીવોમાં છે. શક્તિરૂપ યોગ્યતા તો ઘણામાં છે. શક્તિરૂપ યોગ્યતા તો ઘણામાં છે, પણ વ્યક્તિરૂપ યોગ્યતા એ બહુ જ થોડા જીવોમાં છે એવું પૂર્વાચાર્યોના વચનોથી પણ સિદ્ધ થાય છે અને જ્ઞાની પુરુષોના વચનામૃતથી પણ સિદ્ધ થાય છે. એટલા માટે કૃપાળુદેવને વચનામૃતમાં અનેક જગ્યાએ એવું કહેવું પડ્યું છે, કહ્યું છે કે કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ, કે એકલા તદ્દન એકાકી નહોતા, પણ એ પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યું છે. કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ, વાની મારી કોયલ એમ પણ કીધું છે. 128માં એમ પણ કીધું કે એવા સંતો ક્યાં છે કે જેમના ચરણે જઈને પડીએ અને તે ભાવનું પોષણ પામીએ. તો આ એક પક્ષ છે, આ એક પક્ષ છે. બીજા પક્ષે એમ કીધું કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં. અને ત્રીજા પક્ષે એમ કીધું કે અમે માર્ગને ઘણો પામી ગયા છીએ, માર્ગના મર્મને પણ ઘણો પામી ગયા છીએ. અથવા પત્રાંગ 680માં એવું પણ કીધું કે આ કળીકાળના જીવો માટે અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ. ટૂંકી વિચારણા આપણે પહેલા કરીએ, પછી કોઈ પ્રશ્ન હોય તો વિચારીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
પહેલી લીટી, છેલ્લી ગાથાની. સર્વ સંસારી જીવોને દેહ હોય છે. વિગ્રહ ગતિનો સમય બાદ કરતા દરેક સંસારી જીવને શરીર હોય ને હોય. જૈન ધર્મ, જૈન અધ્યાત્મ એને પામવાની ઘણી સરળતા રહે. એકાંતે ન લેવું, કારણ કે વચનામૃત નહોતા ત્યારે કઈ લોકો નહોતા સમજ્યા. વચનામૃત તો હમણાં આવ્યું 150 વર્ષથી કે જેટલા વર્ષ થયા. એ પહેલા પરસ્પર પૂરક છે, પરસ્પર પૂરક છે. આપણે વર્તમાન કાળના જીવોની વાત કરીએ, પૂર્વાચાર્યોની વાત ગૌણ કરી દેવાની. એમની દશા, એમનું સ્વરૂપ, એ બધું સમજવું તે સામાન્ય મુમુક્ષુના એની શક્તિની બહાર છે. જેટલી શક્તિ હોય એટલું એને સમજાય, પણ સમજાવવું તે પણ ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. સમજો કોણ કહેવાય? જે પામે તે સમજો કહેવાય, પરમાર્થથી, નિશ્ચય નહીંથી. જેટલું પામ્યો છે તેટલું સમજો કહેવાય. અને છતાં સિદ્ધાંતમાં આવો તો પહેલા થોડું સમજાય, પછી વિશેષ સમજાય, પછી વિશેષ સમજાય, અને પછી પૂર્ણપણે સમજાય. સિદ્ધાંત અને અધ્યાત્મ એકબીજાની સાપેક્ષ છે, પુરવણી કરે છે. સિદ્ધાંત ખોલી ખોલીને બધું બતાવે છે, અને અધ્યાત્મ નિશ્ચય નયની અપેક્ષાએ નિશ્ચય નયની મુખ્યતા કરીને બતાવે છે. એક દ્રષ્ટાંત લઈએ તો થોડો ખ્યાલ આવે. આપણા મોટા ભાઈ બહારગામ છે અને એમનો કાગળ આવ્યો અને નામ હતું, એન્વેલપ હતું. આ વ્યક્તિને મળે. આપણે એ વ્યક્તિ નહોતા એટલે આપણે એ પરબીડિયું, એ એન્વેલપ મોટા ભાઈને આપ્યું કે લો ભાઈ તમારો કાગળ વાંચો.
તો એ શું કરશે? પોતાને એડ્રેસ થયેલું એડ્રેસ વાંચ્યા કરશે? સાહેબ, તમારામાં કઈ અક્કલ છે કે નહીં? એ પરબીડિયું એન્વેલપ હોય એ એક બાજુથી ફાડવું જોઈએ કે જેથી અંદરનો કાગળ ન ફાટી જાય, અને પછી એ કાગળ બહાર કાઢવો જોઈએ. અને એ કાગળ પહેલા પહેલું પાનું વાંચે, પછી બીજું પાનું વાંચે, પછી ત્રીજું પાનું વાંચે, એમ એ પાનું વાંચવું જોઈએ. એમ જો એ કરે તો એને એ કાગળ ખરેખર વાંચ્યો કહેવાય. એ પ્રમાણે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, ઘણી રીતે એનો અર્થ થઈ શકે. આપણે અત્યારે સિદ્ધાંતની મુખ્યતાથી કરીએ છીએ, પણ સિદ્ધાંતની મુખ્યતાથી નથી કરતા, સિદ્ધાંત અને અધ્યાત્મનો સમન્વય કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્તમાનમાં કોઈ જ્ઞાની હોય, વર્તમાનમાં એટલે ભગવાનના નિર્વાણ પછી 3 વર્ષ 8 માસ અને 15 દિવસે જે જન્મ્યો હોય એવા મનુષ્યની વાત ચાલે છે, અને એમાં વર્તમાન પણ લઈ લેવું. તો એ મોક્ષ માર્ગને પામ્યો છે. ધારો કે એ નિશ્ચય મોક્ષ માર્ગને પામ્યો છે, તો એ કેટલો દેહથી અતીત હોય? કારણ કે આમાં એવું નથી મૂક્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એમ કીધું. દેહ છતાં જેની દશા વર્તે સંપૂર્ણપણે દેહાતીત, એવું કઈ લખ્યું તો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સમજી લેવું જોઈએ. કારણ કે ભગવાન દેહાતીત છે, જ્ઞાની દેહાતીત છે, એનાથી આગળના મહાપુરુષો દેહાતીત છે, મુનીશ્વર સાચા મુનિ મહારાજ એ દેહાતીત છે, અરિહંત પણ દેહાતીત છે, અને સિદ્ધ પણ દેહાતીત છે. એમાં કોણ લેવું? એમાં કોણ લેવું? તો કે બધાયને લેવા, જો જ્ઞાની શબ્દનો અર્થ કરવો હોય તો. કોઈ કે ના ના, અમે તો એમ કરીએ છીએ કે એકલા કેવળ જ્ઞાની લીધા, તો પછી અંદરમાં કેવળ જ્ઞાન નથી લખ્યું. એવું લખ્યું છે? તે કેવળ જ્ઞાનીના ચરણમાં હો, એવું લખ્યું છે? એવું નથી લખ્યું. એવો શબ્દાર્થ નથી, એવા શબ્દો નથી. શબ્દને વળગવાનું નથી, છતાં પણ શબ્દની પણ અગત્ય છે. કારણ કે શબ્દને તમે કાઢી નાખો તો તમે કેવી રીતે સમજી શકો? આત્માને જાણ્યો કોણે કહેવાય એની વ્યાખ્યા કૃપાળુદેવ શું કરે છે? શબ્દથી પણ જાણવો, અર્થથી પણ જાણવો, અને વેદનથી પણ જાણવો. ત્યાં વેદન શબ્દ ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા સમજવું. એ વેદન જે છે તે ચોથા ગુણસ્થાને એ વેદનનો પ્રારંભ થાય છે. આત્મનું વેદન એને સ્વસંવેદન કહેવામાં આવે છે, અને તે સ્વસંવેદનનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે. તે અલ્પ કાલીન હોય છે અને અલ્પ માત્રાવર્તી હોય છે, અને પછી આગળ ધીમે ધીમે ચાલે છે. જેટલું સમજાય તેટલું સમજવું. છેલ્લે 10 મિનિટ પ્રશ્ન કરવા હોય તો આપણે વિચારીશું. અત્યારે જે આપણે સમ્યક તો પામી શકીએ છીએ, ઔપશમિક ને ક્ષાયોપશમિક, એના કરતા જે ક્ષાયિક સમકીતિ હોય એને વિશેષપણે એ વેદન કરવાની ક્ષમતા છે.
કે સાહેબ એવું કેમ કહો છો? અમે તો કહીએ ત્રણે ત્રણ સરખા. કે જો સમુચ્ચય વિચારણા કર, ક્ષયોપશમ સંમક તો છે, તેને તો એકલું ક્ષયોપશમ સંમક હોય તો એ આ ભવે મોક્ષ જઈ શકે નહીં, પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરી શકે નહીં. પણ ક્ષયોપશમ સંમક હોય તો પણ કોઈક જીવ સાચો મુનિ બને તો 7મા ગુણ સ્થાને છે, ઘણો આગળ નીકળી ગયો, એને પ્રચુર સ્વસંવેદન છે. 7મ ગુણ સ્થાન વર્તી મુનિ મહારાજને આત્માનું પ્રચુર સ્વસંવેદન છે. એવું સ્વસંવેદન નીચેના ગુણ સ્થાનોમાં હોઈ શકે નહીં, અને જો થાય તો એનું ગુણસ્થાન બદલાઈ જાય. તો કેટલા પ્રમાણમાં એની સ્થિતિ દેહાતીત છે કે જેટલા પ્રમાણમાં એના મોહ રાગ અને દ્વેષ નાશ પામી ગયા છે તેટલા પ્રમાણમાં. પણ એ જ્ઞાની શબ્દ મૂક્યો એટલે પેલો મિથ્યાત્વ મોહ લેવો નહીં, કારણ કે મિથ્યાત્વ મોહ હોય તો તે જ્ઞાની હોય, પરમાર્થ જ્ઞાની હોય નહીં. જેટલા પ્રમાણમાં મોહનો નાશ થયો હોય તેટલા પ્રમાણમાં તેની દેહાતીત દશા હોય છે. એટલે 4થા ગુણસ્થાને થોડી દેહાતીત દશા છે, 5મા ગુણસ્થાને તેથી વિશેષ દેહાતીત છે, 6ઠે 7મે એથી વિશેષ દેહાતીત છે, શ્રેણીમાં ઘણી દેહાતીત છે, અને 12મે સંપૂર્ણ દેહાતીત છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા હજુ યથાખ્યાત ચારિત્ર. 12મા ગુણસ્થાનનું નામ શું? યથાખ્યાત ચારિત્ર. બારમામાં ને 13મામાં વિતરાગતામાં ફેર કાંઈ નથી, અને 12મું 13મું એને બે પાડવા જ નહીં જુદા, કારણ કે એ તો એક સૂક્ષ્મ સૈદ્ધાંતિક વ્યવસ્થા છે કે વિતરાગ થાય 12મા ગુણ સ્થાને, પછી 1 સેકન્ડમાં પણ થાય, 2 સેકન્ડમાં પણ થાય, સર્વજ્ઞ 5 સેકન્ડમાં પણ થાય. આપણા જ્ઞાનનો વિષય નથી. અને પછી મોડામાં મોડો 48 મિનિટની અંદર અંદર એ સર્વજ્ઞ થઈ જ જાય. એટલે સર્વજ્ઞ વિતરાગ અને હિતોપદેશક થયા. તેઓ અધ્યાત્મની અપેક્ષાએ સંપૂર્ણ દેહાતીત છે, કારણ કે તેમને લેશ માત્ર પણ અજ્ઞાન રાગ કે દ્વેષ નથી, અને છતાં પણ સિદ્ધાંતની અપેક્ષાએ સંપૂર્ણ દેહાતીત નથી, કારણ કે તેઓ સિદ્ધાલયમાં વિરાજમાન નથી. હજુ 4 અઘાતી કર્મો બાકી છે, તો એટલા અઘાતી કર્મના પરમાણુઓ એમના આત્માને ચોંટેલા છે, અને એ એની અસર કરે છે, પણ એ અઘાતી છે, એટલે એમના પ્રયોજનભૂત મુખ્ય ગુણોનો નાશ કરી શકતા નથી. એટલે ભગવાન સદેહ પરમાત્મા છે. ભગવાન જ્ઞાની નથી, ભગવાન મહાજ્ઞાની નથી, ભગવાન પૂર્ણ જ્ઞાની છે. ભગવાન પૂર્ણ જ્ઞાની છે, અને છતાં ભગવાન પૂર્ણ સંપૂર્ણ દેહાતીત નથી સિદ્ધાંતની અપેક્ષાએ, કારણ કે સિદ્ધાંતની અપેક્ષાએ તો જ્યારે તેઓ સિદ્ધાલયમાં વિરાજમાન થશે એ સમય એક છે એમ કહ્યું હતું. હમણાં આવ્યા હતા ને યશપાલજી, વિતરાગ થઈ ગયા. જે ક્ષણે દેહથી રહિત થાય છે અરિહંત ભગવાન, તે જ ક્ષણે તેઓ સિદ્ધ છે, જે આપણા જ્ઞાનનો વિષય નથી.
એક સમયમાં એમ કીધું, એક સમયમાં એમ કીધું તો કોઈ આચાર્ય કે શુદ્ધ કેવળી ભગવાન પણ એક સમયને જાણી શકે નહીં. જો જાણે એક સમયને, કારણ કે શુદ્ધ કેવળી છે, એક સમયને ન જાણે. એક સમય, એક પ્રદેશ, એક સમય, એક પ્રદેશ અને એક પરમાણુ, એને જે જાણે તે કેવળ જ્ઞાની હોય. જ્ઞાની પોતાની સમુચ્ચય મોક્ષ માર્ગમાં જે સ્થિતિ છે તેટલા દેહાતીત છે. મુનિ મહારાજ એટલા પ્રમાણમાં દેહાતીત છે. ભગવાન તેમને તમે અધ્યાત્મની અપેક્ષાએ સંપૂર્ણ દેહાતીત કહી શકો, કારણ કે મોહનો નાશ થયો છે. છતાં પણ પરમાણુ ભગવાનને લાગેલા છે એ અપેક્ષાએ તેઓ દેહાતીત સંપૂર્ણપણે નથી. વર્તે શબ્દ મૂક્યો છે. ભાવની અપેક્ષાએ સંપૂર્ણ દેહાતીત છે, દ્રવ્યની અપેક્ષાએ કેવળ જ્ઞાની પરમાત્મા સંપૂર્ણ દેહાતીત નથી. આવી વ્યવસ્થા કોઈક જીવને ભાવથી સમજાય છે. ઘણી બુદ્ધિ હોય તો બુદ્ધિથી સમજે તો બુદ્ધિનો વિષય જેટલો આત્મા છે એટલો છે. આત્મા એ મુખ્યપણે બુદ્ધિનો વિષય નથી. આત્મા એ મુખ્યપણે નિશ્ચય નથી. નિશ્ચય નહીં વિના સાચો વ્યવહાર નહીં પણ ન હોય. પછી નવ પૂર્વનું જ્ઞાન હોય તો પણ તે મિથ્યા જ્ઞાન છે. તે આત્માની સાક્ષાત પ્રાપ્તિમાં હજુ કારણભૂત થયું નથી. તો જે જ્ઞાન ચારિત્રની અપેક્ષા રાખતું નથી તે જ્ઞાન તે ખરેખર સમ્યક જ્ઞાન નથી. એ અપેક્ષાએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં અસંયત સમ્યક દ્રષ્ટિને સાક્ષાત મોક્ષ માર્ગની બહાર ગણ્યા છે. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજીએ, વિદ્વદ્વર્ય શ્રી ટોડરમલજીએ ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાનીને સાક્ષાત મોક્ષ માર્ગની બહાર ગણ્યા છે. એ સિદ્ધાંતની અપેક્ષા લેવી. અધ્યાત્મની અપેક્ષાએ તો એકદમ આગળ લઈ લીધા. વેદ વિજ્ઞાન જગજીન કે ઘટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીને સર કે લઘુનંદન સત્ય સ્વરૂપ સદાજીને કે પ્રગટ્યો અવદાત મિથ્યાત નિકંદન શાંત દશા તીન કી પહેચાની કરે કરે જોરી બનારસી વંદન શાંત દશા તીન કી પહેચાની કરે કરે જોરી બનારસી વંદન. આવું વિતરાગ દર્શન છે એ અગમ અગોચર છે. કોઈ ભવ્ય જીવ એને તત્વતઃ આત્મસાત કરે છે અને જે ભવ્ય જીવ એને આત્મસાત તત્વતઃ કરે છે તે સમય તે ભવ્ય જીવ તે જ ક્ષણે સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે એવું અમૃતચંદ્ર ભગવાને કહ્યું છે. તત્ક્ષણ તેને મોહની ઉલટી થઈ જાય છે. એમ કહે તત્ક્ષણ તેને મોહની ઉલટી થઈ જાય છે અને તે જીવ જ્ઞાની બને છે. મોક્ષ માર્ગનો સાધક નિશ્ચય નહીંથી બને છે. પણ જો તે ચોથા ગુણ સ્થાને હોય તો તે હજુ સિદ્ધાંતની અપેક્ષાએ સાક્ષાત મોક્ષ માર્ગમાં. આમ તો આ ચર્ચા બહુ કરવાનો
અર્થ નથી, કારણ કે કોઈકને સમજણ પડશે અથવા કોઈકને બેસશે આ બધું હું તમે બબડો છો, અમારે કઈ આનું પ્રયોજન કઈ વાંધો નહીં ભાઈ. તારે સમ્યક દર્શન તો પ્રયોજન છે ને. નિશ્ચય સમ્યક દર્શન એકલું પ્રગટ થાય જ નહીં એવું વ્યવસ્થા છે. નિશ્ચય સમ્યક દર્શન એકલું પ્રગટ થઈ શકતું જ નથી. નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે 7 ભયનો અંશે નાશ હોય, 8 અંગ સહિત હોય, 3 મૂઢતાથી રહિત હોય, એ ઇત્યાદિ અનેક એના આભૂષણોથી સહિત હોય તો જ તે નિશ્ચય સમ્યક દર્શન છે. અને છતાં નિશ્ચય સમ્યક દર્શન પણ ઔપશમિક પણ હોઈ શકે, ક્ષાયોપશમિક પણ હોઈ શકે અને ક્ષાયિક પણ હોઈ શકે. આવું ગહન, અતિ સૂક્ષ્મ અને સામાન્ય મનુષ્યની બુદ્ધિથી અગમ્ય એવો પરમાર્થ મોક્ષ માર્ગ છે. તેને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની પણ નિર્મળતા કરવી, શ્રદ્ધાની પણ નિર્મળતા કરવી, ચારિત્રની પણ નિર્મળતા કરવી અને એમાં કર્ણાન યોગની અપેક્ષાએ પહેલા ચારિત્રની નિર્મળતા કરવાનું આવશ્યક છે. કારણ કે મોહ ગ્રંથિનો ભેદ તે જેના દર્શન મોહની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ હોઈ શકે એમાંથી માંડીને 1 કોડાકોડી સાગરોપમ પ્રમાણ ન થાય ત્યાં સુધી તે જીવ તે કર્ણલબ્ધિનો પુરુષાર્થ કરવાની નું સામર્થ્ય ધરાવતો નથી. કારણ કે તે અપૂર્વકરણ, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ કરવાની યોગ્યતા ધરાવતો નથી એમ આગમ પ્રમાણ છે. કોઈ જોઈ શકતું નથી. જ્ઞાની પોતે પણ આ અધકરણ, આ અપૂર્વકરણ એવું જોઈ શકતા નથી. પણ એનાથી, એના અભાવથી ઉપજતા ભાવનું સંવેદન કરી શકે. મિથ્યાત્વ મોહની અને તેની સાથે નાશ પામતી મુખ્ય 41 કર્મ પ્રકૃતિઓ તેનો અભાવ થયો એ કઈ જ્ઞાની જોઈ શકતા નથી અને આચાર્ય પણ જોઈ શકતા નથી કે મને ત્રણ કષાયનો અભાવ થયો છે એવું આચાર્ય કઈ જોઈ શકે નહીં. માટે જ્યારે મોક્ષ માર્ગના અનુસરણનો ઉદ્યમ કરવામાં આવે ત્યારે ચરણાનુયોગની મુખ્યતા છે. ત્યારે ચરણાનુયોગની મુખ્યતા છે. માટે પહેલા 28 મૂળ ગુણને ગ્રહણ કરવામાં આવે છે. તીર્થંકર ભગવાન પણ જ્યારે 28 મૂળ ગુણ ગ્રહણ કરે છે ત્યારે એ 5મા ગુણ સ્થાને છે. કેશલોચ કરે છે ત્યારે પણ 5મા ગુણ સ્થાને છે. અને પછી જ્યારે સામાયિકમાં બેસે છે ત્યારે તેઓ શ્રી સંજ્વલન કષાયનો મુનિપદને જે રોકે છે, મુનિપદને જે રોકે છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણીનો અભાવ કરે છે અને 7મા ગુણ સ્થાને પહોંચે. પહેલા 5માંથી 7મે પહોંચે છે અને પછી થોડા કાળની અંદર, કારણ કે 7મા ગુણ સ્થાનની અવધિ છે જ નહીં વધારે લાંબી, એટલે વળી પાછા 6ઠે આવે છે અને તે વખતે તેઓ સાચા મુનિ બને. કઈ અપેક્ષાએ? કર્ણાન યોગની અપેક્ષા. પણ જ્યારે પંચમુષ્ટિ કેશલોચન કર્યો અને 28 મૂળ ગુણ ગ્રહણ કર્યા ત્યારે તેઓ સાચા મુનીશ્વર છે. હજુ 7મું ગુણ સ્થાન નથી તો પણ સાચા મુનીશ્વર છે. કારણ કે ચરણાન યોગની અપેક્ષાએ તેમને
28 મૂળનું પાલન છે. તો આવું અગમ અગોચર વસ્તુનું સ્વરૂપ છે, પણ એની બહુ માથાકૂટમાં પડવું નહીં, કારણ કે 1, 2 કે 3 ભાવમાં તું એ શાસ્ત્રો વાંચવાની યોગ્યતા ધરાવતો નથી. માટે હરિભદ્રસુરી મહારાજનો આશ્રય લઈને યશો વિજયજી કહે છે, શાસ્ત્ર ગણામતિ થોડલી મન મોહન મેરે, શ્રેષ્ઠ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. એમ કે આટલે સુધી વક્તવ્ય છે. પછી ભાઈશ્રી કહ્યું હતું, કર વિચાર તો પામ, પણ એ એમ નથી. કર અનુભવ નિર્ધાર, એમ બંને સાપેક્ષ છે. એમ બંને સાપેક્ષ છે. આટલે સુધી દેહાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. એથી આગળ દેહાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે આમનાય ભેદ પણ થઈ ગયો કે જીન કલ્પીનો સ્વીકાર એક આમનાયમાં ન કર્યો અને જીન કલ્પીનો સ્વીકાર બીજી આમનાએ કર્યો. પણ જે મહાન આચાર્યોમાં જ મતભેદ પડ્યો તેને આપણે સાંધી શકીએ એવી આપણી કે આ કાળના કોઈ જીવની પણ યોગ્યતા નથી. માટે જ્ઞાનીએ જ્યાં જેમ કહ્યું છે ત્યાં તેમ સમજવું. આપણી અત્યારે ફરજ એ છે, જો આપણે સાચા મુમુક્ષુ હોઈએ તો આપણે આપણા મોહને ઘટાડવો, આપણા રાગને ઘટાડવો, આપણા દ્વેષને ઘટાડવો અને આત્મલક્ષ્ય, આત્મદ્રષ્ટિ અને આત્મસ્થિરતાનો ઉદ્યમ જેટલો બને તેટલો વધારવો. આવો પુરુષાર્થ આપણે કરીએ તો આત્મસિદ્ધિ એના કાળે થઈ જશે. આ પ્રમાણે આપણે એ ગાથાને સમજ્યા. હવે આપણે કંઈક વિચારવું હોય તો વિચારીએ. ચરણાની યોગ્ય અપેક્ષા, ચરણાની યોગ્ય અપેક્ષા. સિદ્ધાંતની અપેક્ષા તો અનંતાનુબંધીનો અભાવ થઈ ગયો, એટલે એમને મોક્ષ માર્ગી નથી કહ્યા. ને તો આમ એ અપેક્ષા. હા, એ અપેક્ષા. આ બાજુ તો એમ કહી દીધું જીનેશ્વર કે લઘુનંદન. હા, બરાબર. તો બેમાં વિરોધ નથી. કારણ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પાછું એમણે આખું જુદી દ્રષ્ટિથી લેખન કર્યું છે. એટલા માટે જે અંતિમ મંગળની વાત કરી સાહેબ, દેશતા ઝેરી દશા, એમાં ઘણાએ એવા અર્થ કર્યા છે કે કેવળ જ્ઞાનની વાત કરી છે, કે કેવળ જ્ઞાનની ત્યાં વાત કરી છે. પણ ખરેખર આપણે કહ્યું બરાબર જ છે, કારણ કે શિષ્યને હજી તો ઉપાય બતાવે છે. તે 115મી ગાથામાં જ કહે છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, તે જ ધર્મનો મર્મ. આખા ધર્મનો, જૈન ધર્મનો મર્મ ત્યાં એમણે કહી દીધો કે જો દેહાતીત અવસ્થા થાય એટલે તું કરતાનો, કેટલા કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી. એટલે દેટ મીન્સ કે તું હવે આમ એક અપેક્ષાએ તો તું મોક્ષ જ તારે મળી ગયો કહેવાય, અપેક્ષાએ. પણ પછીથી તારે પછી આગળ વધવાનું છે ચારિત્ર ગુણની અંદર. પણ એ પ્રમાણે એટલે તે વખતે હજી મોક્ષના ઉપાયમાં જ એમણે આ કહી દીધું છે. એટલે આપણે 115મી ગાથા અને 115ની ગાથાનું ત્યાં કે અનુસંધાન લઈએ કે ભાઈ દેશતા જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણ. કારણ કે આખી આત્મસિદ્ધિ એમાં કોઈ કેવળ જ્ઞાનની વાત જ કરી નથી સાહેબ. ત્યાં આગળ ફક્ત ચતુર્થ ગુણસ્થાનમાં જ શિષ્યને લાવવો છે. એટલે શિષ્યને પણ જે 119માં બોલ્યા કે ભાષુ, 120માં કહ્યું ભાષુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, જ્યારે જે થયું એ આખું ચોથું ગુણસ્થાન જ છે. અને ત્યાર પછી એ પોતે અહો શ્રી પછી ભક્તિ પર ચડી જાય છે. તો એ પ્રમાણે આખી જે વાત છે ત્યાં ખરેખર ચતુર્થ ગુણસ્થાન જ છે. અને જે છેલ્લી ગાથા, જે અંતિમ મંગળની ગાથા,
ત્યાં પણ ચોથું ગુણસ્થાન જ લેવું જોઈએ એમ ઘણાનું માન્યતા છે. પણ ઘણાની એવી માન્યતા પણ છે, કાંતિ સ્વામીએ ત્યાં એમના જે અર્થ કર્યા છે એમાં એમણે કેવળ જ્ઞાન જ લખ્યું છે, પણ ઘણા લોકો એવી રીતે કેવળ જ્ઞાન લખ્યું છે. પણ એ દરેક પોતાની અપેક્ષાએ લખ્યું હશે. અને અમે પણ બે અપેક્ષા આપણે કહ્યું પ્રમાણે કે સિદ્ધાંત અપેક્ષા અને અધ્યાત્મ અપેક્ષા, બંને અપેક્ષા લેવી પડે, સ્વીકારીએ તો જ કામ બની શકે. જીનાગમ એ પ્રમાણે છે. બહુ સારી રીતે સમજાવ્યું હતું ભટ્ટારકજીએ સમજાવ્યું હતું ને. લાકડું એક છે છતાં પણ સાપડાના ટેકા બે છે. આઈડિયલી બનાવ્યું હોય તો આ એક જ લાકડામાંથી બનાવવું જોઈએ. તો અત્યારે આ જે એની સ્થિતિ છે એ બે પાયા પર છે. પાયો લેવાનો, આ ડિઝાઇન નહીં લેવાની, પાયો. કારણ કે આને આમ પણ મૂકી શકાય. તો પાયા બે છે, પણ એ બે પાયા થી શાસ્ત્ર ત્યાં આગળ ટકી નહીં શકે. માટે આ બે પણ જે છે એ પણ જોઈશે. એટલે ભગવાનની વાણી ચારે અનુયોગ વાળી છે. 1, 2, 3 અને 4. તો એવી ભગવાનની વાણી તે આપણે જેટલી સમજી શકીએ તેટલી સમજી શકીએ, અને જેટલી ન સમજી શકીએ તેટલી ન સમજી શકીએ. કારણ કે ભગવાનનું જ્ઞાન એ પૂર્ણપણે તો કેવળ જ્ઞાન થાય ત્યારે જ પ્રગટ થાય છે. એટલે આચાર્ય ભગવંતોએ અને જ્ઞાની મહાપુરુષોએ પણ હંમેશા હું કહું છું તે સાંભળો, હું કહું છું તે સાંભળો, તમે મારી વાત સમજો એવું કહેતા નથી. બધાય પરમાગમની પહેલી ગાથામાં વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. સમયસારમાં પણ એમ કીધું, અહો શુદ્ધ કેવળી ભગવાને કહેલું શાસ્ત્ર કહું છું. આઈ એમ નેરેટર, I am not producer. I am not producer. I am narrator. અને પ્રવચન સારમાં તો હદ કરી નાખી. જે નમસ્કાર કર્યા એમાં પોતાની ચોથી પેઢીના શિષ્યને નમસ્કાર કરે. એમનું લાંબુ આયુષ્ય. એમણે જેમને દીક્ષા આપી હતી 45 વર્ષની ઉંમરે, ત્યાર પછી તો 3 પેઢી નીકળી ગઈ અને દીક્ષા લીધી. એ મુનિ મહારાજને એવી રીતે નમસ્કાર કર્યા છે, તાન સ્થાન સમકમ સમકમ પ્રત્યેકમ એવ પ્રત્યેકમ. દરેક સમૂહને પણ હું નમસ્કાર કરું છું અને દરેક મુનિ મહારાજને પણ હું નમસ્કાર કરું છું. હવે એ મુનિ મહારાજ તો એમના ચોથી પેઢીના શિષ્ય છે ને એને નમસ્કાર કર્યા. તો કે એ વ્યક્તિને નમસ્કાર નથી કરતા ભાઈ, એ પદને જે પામ્યા છે એ પદને નમસ્કાર કરીને લખો જ્ઞાનીની આચાર્ય ભગવાનની ભૂલ, પોતાથી ઓછા ગુણવાનને નમસ્કાર કર્યા. हमने वर्णी जी महाराज कहता बहु वर्तमान में न तो सच्चे मुनि भी रहे, सच्चे त्यागी भी रहे और न सच्चे शिष्य भी रहे. पूर्व काल में, अच्छे काल में जब शिष्य भावपूर्ण नमस्कार करते थे तब प्रति नमस्कार भी आचार्य ऐसा करके करते, कल्याण मंगल हो, तुम्हारा कल्याण मंगल हो. आजकल ऐसे शिष्य भी नहीं है और ऐसे मुनिराज भी देखने में नहीं आते. तो एक ज अनुयोग के બે જ अनुयोग के 3 જ अनुयोगને માને તો તેણે જીનવાણીને માની નથી. ચારે अनुयोगનો શ્રદ્ધામાં સ્વીકાર થવો જોઈએ, પરંતુ વિવક્ષા અનુસાર કોઈ નયની મુખ્યતા હોય અથવા કોઈ अनुयोगની મુખ્યતા હોય તો ત્યાં પણ તે વખતે પણ બીજાનો સ્વીકાર છે સબકોન્શિયસ માઇન્ડમાં. આવી
કૃપાળુદેવ પણ એથી અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તરણી વાણી જાણી તેણે જાણી છે એ પ્રમાણે ભગવાનની વાણી માટે આપણી જાતને અલ્પજ્ઞ જાણી વિનયયુક્ત થઈ અને અજ્ઞાનનો નાશ કરવો એટલે આ મારું છે, આ મારું છે, આ મુખ્ય, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એ પણ સમજાવ્યું. જે પોતાને અન્ય દ્રવ્યને પોતાનું કહે, જાણે અને માને તે કેવી રીતે જ્ઞાની હોય? કારણ કે જળનો સ્વામી ચૈતન્ય હોય એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા નિશ્ચય નહીં. જળનો સ્વામી ચૈતન્ય હોય એવી વિશ્વ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થા છે, એ વ્યવહારિક વ્યવસ્થા છે. કોઈ આત્મા કોઈ જળ પદાર્થનો સ્વામી થાય એવું નિશ્ચયથી બની શકતું. આનંદગંજી મહારાજે પણ શીતલનાથ ભગવાનના સ્તવનમાં જે બધી ચમત્કાર ચિત્ત દેતી રે એમ કે છે ને, શીતલનાથ ભગવાનના સ્તવનમાં જીનવાણીનું વર્ણન કર્યું છે આનંદગંજી મહારાજે. અંતમંગળ એ રીતે બોલીએ અચ્છા, દરેકમાં 4 લીધું છે એ રીતે લીધું છે. શીતલનાથ ભગવાન છે ને, આમ તો એસ્ટોનિશ થઈને પછી પોતે પણ શરણે જ જાય છે ભગવાનમાં. ઇત્યાદિક બાહુ ભંગ ત્રિભંગી ચમત્કાર ચિત્ત દેતી રે અચરિજ કારે ચિત્ર વિચિત્રા આનંદ ઘન પદ લેતી રે. અચરિજ કારે ચિત્ર વિચિત્રા આનંદ ઘન પદ લેતી રે. શીતલ જિન પતિ લલિત ત્રિભંગી વિવિધ ભંગે મન મોહે રે. કરુણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોહે રે. કરુણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોહે રે. બહુ અર્થ ગંભીર છે. એક બાજુ કરુણ ને કોમળ કહે છે અને બીજી બાજુ કહે છે તીક્ષ્ણ અને ઉદાસીન. જગતનું ગમે તે થઈ જાય, મારા આત્માને તેની સાથે નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. પણ એવું ખરેખર તો 7મા ગુણસ્થાને ચરણાન યોગની અપેક્ષા એ થઈ શકે. ખરેખર તો ગજ સુકુમાર સુકૌશલ ને પાંડવોએ કર્યું કે શરીર ભડભડ 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 બાળે, પણ એમનો આત્મા તો ભગવાનને સંભાળે તો છઠ્ઠે આવી જાય. નિજા આનંદ રસ લીન થઈ ગયા, તરત જ કેવળ જ્ઞાન પ્રગટી ગયું. તો આ તો સમજવાનું, વિનય ગુણ કેળવવાનો,
અને જેમ પોતાનું હિત થાય એમ જલ્દી જલ્દી મોહને મારવો, રાગને મારવો, દ્વેષને મારવો, અને એ મારવાનો ક્રમ એ એક બાજુ પંચ પરમેષ્ઠી પરમાત્મા સદગુરુ અને તેમની દિવ્ય વાણીનું અનુસંધાન, અને બીજી બાજુ પોતાના જ્ઞાયક શુદ્ધ ચૈતન્યનું ની દ્રષ્ટિ, તેનો લક્ષ્ય અને તેનો અનુભવ, આમ કરતા 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 મોક્ષ માર્ગ અને પછી મોક્ષની સિદ્ધિ થાય. આ પ્રમાણે ટૂંકમાં આપણે વિચારણા કરી. સુખધામય અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે. સદગુરુ પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કે દ્રવ્યાનુયોગ અનુસાર ચરણાનુયોગ હોય અને ચરણાનુયોગને અનુરૂપ દ્રવ્યાનુયોગ હોય. એ સમજવા માટે આપણે હજુ થોડોક વધારે વિચાર કરીએ અને પછી આપણી શક્તિ ભક્તિ જેટલી અલ્પ છે તેટલી અલ્પ શક્તિ ભક્તિ પ્રમાણે આપણે એનો વિચાર કરીશું. અને બાકીનું તેઓએ કહેલું સર્વ સંમત કરવું. તેઓએ કહેલું સર્વ સંમત કરવું ઘણો પુરુષાર્થ માંગે છે. કારણ કે આ વચ્ચે આવે છે આઈએએસમાં પહેલો નંબર, FRCSમાં પહેલો નંબર, MRCમાં પહેલો નંબર, આ મોટો પ્રાઇમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટ આખી દુનિયામાં કે ભાઈ એમના જેવા તો કોઈ નથી. ભગવાન કહે છે એવું નથી. અહીંયા પુણ્ય પ્રમાણે નથી, પવિત્રતા પ્રમાણે. પુણ્ય તો આનુષંગિક છે. પવિત્રતા પ્રમાણે મોક્ષ કયો નિજ શુદ્ધતા, એમાં વિશુદ્ધિ આવી ગઈ. પણ પવિત્રતા પ્રમાણે નિશ્ચય મોક્ષ માર્ગ છે. પુણ્ય પ્રમાણે નિશ્ચય મોક્ષ માર્ગ નથી. આવું થોડું ધીમે ધીમે સમજાય. સમજવું એક ભાવમાં ન પણ સમજાય તો ભગવાનને કહેવું કે ભગવાન આગલા ભાવમાં પણ મને સમજાય એવું કરજો. સમજાય એટલે અહીંયા સમજાય એ સમજવાનું સામાન્ય એ છે. અહીંયા સમજાય એટલે મોક્ષ માર્ગ તે સમજણ રૂપ ગૌણ છે અને ભાવ ભાષણ રૂપ મુખ્ય છે. મોક્ષ માર્ગ સમજણ રૂપ ગૌણ છે અને ભાવ ભાષણ રૂપ મુખ્ય છે. એટલે સુધી વક્તવ્ય. ઓમ.